પોરબંદરના આંગણે રાજ્ય કક્ષાની ટીમ માટેનું સિલેક્શન કરવામાં આવ્યું છે. તારીખ 5 થી 12 નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11 નવેમ્બરના રોજ ભાઈઓના સિલેક્શનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તારીખ 11 અને 12ના રોજ બહેનોની ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી 450થી વધારે ભાઈઓ અને 245 બહેનોનું સિલેક્શન માટે કરવામાં આવ્યું હતું. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમતગમત દ્વારા ગુજરાત ક્રિકેટ ટીમ માટેનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર શ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પોરબંદર સંચાલિત રાજ્ય કક્ષા ક્રિકેટ સિલેક્શન અંડર 14 ભાઈઓ, અંડર 17-19 ભાઈઓ બહેનો સ્પર્ધાનું સિલેક્શનનું આયોજન તારીખ 5 નવેમ્બર 2024થી તારીખ 12 નવેમ્બર 2024 સુધી પોરબંદર જિલ્લાના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી વિવિધ જિલ્લાઓમાંથી ભાઈઓ ખેલાડીઓ અને બહેનો ખેલાડીઓ ઉપસ્થિત છે અને આ તમામ સ્પર્ધાના ખેલાડી ભાઈઓ બહેનોનું સિલેક્શન બાદ પ્રી નેશનલ કેમ્પમાં મોકલવામાં આવશે. પ્રી નેશનલ કેમ્પમાં ફાઇનલ સિલેક્શન બાદ નેશનલની ટીમ માટે ગુજરાત રાજ્યના જે ખેલાડીઓની 16ની પસંદગી થશે અને અત્રે જે દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી સિલેક્શન પ્રક્રિયા છે, જેમાં સિલેક્શનમાં ગુજરાત રાજ્યના ક્રિકેટ હેડ કોચ સંદીપભાઈ ચૌહાણ છે અને મહિપાલસિંહ જેઠવા અને રીનાબા ઝાલા આ તમામ જે છે એ ક્રિકેટ સિલેક્શન સમિતિના કોચશ્રીઓ છે અને ત્યારબાદ આ તમામ ખેલાડીઓ છે એ તમામ ખેલાડીઓના સિલેક્શન બાદ તમામ ખેલાડીઓએ પ્રી નેશનલ કેમ્પ અને નેશનલ ખાતે રમવા જવાનું છે. તારીખ 5 થી 12 નવેમ્બર સુધી ચાલેલી સિલેક્શન પ્રક્રિયામાં શાળાકીય રમત માટે અંડર 14, 17 અને 19 ભાઈઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. દુલીપ સ્કૂલ ખાતે સિલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે શાળાકીય રમતગમત માટે ક્રિકેટનું સિલેક્શન કરવામાં આવ્યું છે, જેમાં અંડર 14, 17 અને 19 માટે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીનીઓ વય જૂથ મુજબ સિલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સિનિયર હેડ કોચ સંદીપ ચૌહાણ, મહિપાલસિંહ જેઠવા દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાંથી અંડર 14માં 250, 17માં 225 અને 19માં 196 વિદ્યાર્થીઓ ભાગ લીધો છે. આ સિલેક્શન બાદ નેશનલ કેમ્પ યોજાશે, જેમાં ટીમની પસંદગી આગામી દિવસોમાં કરવામાં આવશે. સિલેક્શન માટે આવેલા વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 11 અને 12 નવેમ્બરના રોજ બહેનો માટે અંડર 17 અને 19નું સિલેક્શન કરવામાં આવ્યું હતું. બહેનોમાં અંડર 17માં 107 અને અંડર 19માં 139 બહેનોએ ભાગ લીધો હતો. રાજ્યના દરેક જિલ્લામાંથી વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહ સાથે સિલેક્શન કેમ્પમાં જોડાયા હતા.